જોઈ લે આમ જોઈ લે આને છે ને દીધા છે હવે શું મમ્મી બોલ કરસ? હું બોલ ન કરે તને રાત ને દી મોબાઈલ બીજો કઈ ધંધો છે કે નથી કાને ખાવાની કે પીવાની ખબર પડતી અને લાઈ તો પણ શું છે મમ્મી? ફોન લાઈ મારી પાસે ના એ ફોન નહીં દઉં. તારે શું કામ છે ફોનમાં? મેં તને કીધું ને ફોન લાઈ. ના મમ્મી હું ફોન નહીં દઉં. બીજી વાત કરતા જે કર્યું હોય. ફોન નથી દેતી મારી બેટી આમાં કાંઈક છે પણ કાંઈ વાંધો નહીં અને હું તને શું કહું છું હા લગભગ 2-3 છોકરા જોઈ ગયા બરોબર છે તો તું આ નહીં ઓલો નહીં તો સે હું તારે જોઈ છે કયો એ મને કે ને એ મમ્મી મને ગમતી અને આ પાડીશ તું જી આવે ને મને કોઈ ગમતું નથી કઈક હારા તો હોવા છે ને મારા લાયક જરાય હારા નથી હોતા મને ગમશે એટલે હું તને કહીશ પણ એવા કઈ હાવ આડા બાડા થોડા હું લગન કરી લઉં એટલે કઈ મુરતિયાની માર્કેટ નથી ભરાતી મને ગમશે એ લઈ લઈશ એમ પેલા હે ને અમે હજી મયરા છે ભલે તારો બાપ નથી બરોબર પણ હું તો મયરી છું ને પણ મમ્મી મને તો ગમવો છે ને તું તો હા હાલી નીકળ કાની યાર કર લે આની કરી એવા તો જોવા આયલા આવે દિન રાત એટલે તું ગમે એને માર પાસ કર લેવા આમ જો અને મારે 5 માણામાં બેહવું હોય તમારે તો ઠીક છે હી કરીને ઊભું રહી જાવું અરે પણ મમ્મી જો તું સાંભળ તું બહુ કેસ ને કે લગન કર લે સાંભળ મેં એક છોકરો પસંદ કરીને રાખ્યો હોય તું કે ને તો લઈ આવ એનો હમણાં મેસેજમાં વાત કરી કે અહીંયા છે બાજુમાં બગીચો હોય ત્યાં જ ઊભો છે તે પસંદ કરીને રાખ્યો હા મમ્મી બહુ સરસ છે એકવાર તું જોતો ખરા હા તો એને લઈ આવી અને હું જોઈ લઉં કે એટલો બધો પાણીયારીના પેટનો છે કોણ કે મારી જાણ બાદ અહીંયા આવતો રહી લઈ આવી જાઉં જોઈ લઉં અરે મમ્મી તું બાતતી નહીં એને પ્રેમથી વાત કરજે તો હું જઈ અને લઈ આવું તું હા પાડતો કેમ કે મને તો ગમે છે ને અમે બે નક્કી કરીને જ રાખ્યું છે એકવાર તું લઈ આવીને મારી મોઢા આગળ હાજર કરી જા એટલે હું જોઈ લઉં હા તો તું રસોઈ કરીને રાખ હું લેતી આવું હા જા આને તો રાંધવા લેવરાવ્યા રાંધવા પણ કાંઈ વાંધો નહીં હું એની માં પાયલી કઈ પાછી ન પડું કાંઈ ભલે લઈને આવતી અમારી રાહ જોઈ છે ને ઈ થાકી ગયો છે લે હું ગાયો ગા જાવ આહાહા એને કેટલી વાર જોરાવી હજી ન આવી લે આ જાનુ ક્યાં ગઈ હતી પણ તું અરે માર મમ્મી જો ને વાતુમાં મને જવા જ નહોતી દેતી ઓલો જોવા આવે ને કાલ જોવા આવે ને તું આ નથી પાડતી મારું માથું ખાઈ ગઈ હે માર મમ્મી પણ તારા મમ્મીને તારે સમજાવી દેવાય ને કે ભાઈ મેં મારી રીતે પાસ કર્યો છે તમે શાંતિ રાખો કઈ બરાબર સમય આવશે ને એટલે કે મમ્મી બધું થઈ જશે ને તમારી માથેથી ને આખા ભવનું મેણું ઉતરી જશે ભરત તું મારી વાત સાંભળ મારી માં અઘરી નોટ છે તારી માં અઘરી નોટ હોય તો હું અમે નથી અઘરી નોટ અમે એની કરતા અઘરી નોટ વધી એમ સવી અને અમને ખબર જ હોય તો જ તારા હાથ ના કહેવાય અઘરી નોટમાં જ હાથ નાખે ને એને જ ભાઈડા કહેવાય વાત તારી સાચી પણ હજી તું મારી માને ઓળખતો નથી કે કેવી હે મગજની ખબર હે અરે મારે તારી માં હારે ક્યાં ઘર રાખવું તારી હારે ઘર રાખવું છે અને મેં ક્યાં તારી માને પ્રેમ કર્યો તને કર્યો છે બરાબર તું ઈ ટેન્શન લેમાં બરાબર છે તું હું મને કે ઈ કે પેલા હવે મારે મારી મમ્મી હારે વાત થઈ ગઈ છે એને કીધું કે વાંધો ને એકવાર અહીંયા લઈ આવ એટલે હું જોઈ લઉં મેં કીધું હું લેતી આવું છું તું એકવાર અહીંયા ઘરે હાલ એટલે મારી માતાને જોઈ લે તો આપણા લગ્ન કઈક થઈ જાય એટલે ત્યાં મારે તારે ઘરે આવવાનું છે હા મારે ભેગું જ આવવાનું હે તારે તારી ભેગું આવું બરોબર છે એનો કોઈ મને વાંધો નથી પણ જો તારી માં કઈ અનાકાની કરી આગા પાછી થઈ તો તારે મને સાથ દેવો પડશે અરે મારી માં આનાકાની કરશે ને તો આપણે બે ભાગી જાવ તું મને સાથ દઈશ ને પૂરો સાથ દઈશ તો પાકું ધર્મના કામમાં ઢીલ નથી કરવી હાલ અત્યારે જ આપડા બુલેટ ના મારી કીક વાય તું બે જણ મોર હું કે તારે હાકું છે ના તું હાક ને આ તડકાનું પછી આગળ તડકો હાલ લગર હાકી લે ને ના તું હાકી લે ને લગન પછી હું હાકીશ લગન પછી આ તારું ડોક પડ્યું હોય તો ઊભું નથી થાય એમ હરખી બે ગયો ચાલુ કર ઓય બાપ હાલ હાલ આ તો મારી મમ્મી હે ને તને જોઈ લે ને તો આપણું તો પાકું થઈ જાય પાકું આપડે લગન ભેગા થાય હાલ મમ્મી જો હું શું લઈ આવી મમ્મી બહાર નીકળ હે હું જો હે મારી મમ્મી પગે તો લાગ પગે લાગુ પડે હા સંપલા પેર લેવા દે મને હરખાઈ એ લ્યો આમ નહીં આલ તું આમ નહીં આલ રા આ તું કહેતી હતી હા મમ્મી આને બહુ પ્રેમ કરું છું નાની યાર મારે લગન કરવા ઓહો હો આસમાનમાંથી સિતારો ખેરી આવી લાગસ હીરો જ છે મમ્મી આમાં શું આમ કાનુડા જેવો હોય આમાં શું ઘટે એમ હવે ભમરાડી મૂંગી માર મૂંગી હવે આ હરી ગયેલા ગોઠલા જેવો ઓલા તેલમાંથી નો અડદનો દાણો કાઢ્યો હોય એવો તો એનું થોબડું છે તું હેને એક મારી વસ્તુ સાંભળી લેજે કાન ખોલીને કે મારા જીવતા જીવત તો છે ને આ ખહુરિયાને તો તને હું પૈણવા જ નહીં દઉં
પણ મમ્મી આના સિવાય હું રહી શકું એમ નથી. એક પલ આના વિના મારાથી નીકળે એમ નથી. અને આ મને આજ ગમે છે. હવે આવી ગેલહાઈગીરી વાત કરમાં નથી હારી લાગતી. અને આનું ડાચું તો જો કોર ખોદિયા જેવું. એ સાજુ બોલો માં, હવે અમે એકબીજાને પ્રેમ કરી સવી. હવે તમારી પ્રેમ ને એક બેન હાડા તઈન. અરે મમ્મી તારે જે કે હોય મને કે, તું ભરતને કેમાં. હા એમ પહેલે જ ને કેમાં મમ્મી એક મારો જીવ છે. એક થપ્પડ ભેગીનું તારું ડુબારું ફેરવી નાખીશું. અરે મમ્મી તું થપ્પડ માર કે મારી નાખ, પણ આ મારો પ્રેમ છે. આના સિવાય હું રહી શકું એમ નથી. તો તું સાંભળી લે, બાડો બોબડો લૂલો લંગડો કે માથામાં વાળ નહીં હોય ને ઈ હાલશે, પણ એ કોઈ સંજોગે આને હું તારી હારે પરણવા નહીં દઉં. કાંઈ વાંધો નહીં જાનું. એક્સિડન્ટમાં પગ ભાંગીને આવું લંગડો હાલશે ને તો પાકું. તોય તું તો મારે આંગણે નહીં જ. સાંભળી લીધું? તને કઈડા પણ ઈ લંગડો થઈ જાય તો મમ્મી તને શું વાંધો હે? લોહી પી ગઈ મારી મમ્મી. કોઈ સંજોગે ગોરખો દ્યો તો મારે જોઈ જ નહીં. અને તું સાંભળી લે, કાલ મેં નક્કી કર્યું છે ને એક જગ્યાએ છોકરો જોવા આવવાનો છે, અને કોઈ સંજોગે આ ગોરખો દ્યારે તો તારું થવા જ નહીં દઉં હું. જાનુડી તું ન્યા કેવું મને કહેતી હતી કે મારી માં શિકારી લઈ છે. આ મારું હળહળતું એને અપમાન કર્યું. હવે મારે શું કરવું? આપઘાત કરવી? અરે ઈ મારી માં જે કે ઈ માં તને કહી દઉં છું, જીવીશ તો હું આની હારે ને મરીશ તો આની. આના સિવાય મારી જિંદગીમાં કોઈ નહીં આવે મમ્મી. તું સાંભળી લેજે. હા. કાન ખોરી. હવે બંધ થાને તારું ડાચું લીધો છે હવે. અને આલે ગોરખો દ્યા નીકળાય બારો અહીંથી. હાલ નીકળ બારો. આવા નવા ધોઈડા આવે છે ડાચા ધોયા વગરના. અને સાંભળી લીધું તે એની હારે તો આજે નહીં થવા દઉં, કાલે નહીં થવા દઉં. અને તુંય ઘરમાં મયરામ. મમ્મી તો જો હવે હું જોઈ લઉં છું કે આ ભરતો આની હારે કેમ લગ્ન કરે છે. એ તમે જોવો હવે. ભગવાન કેટલો આ તડકો છે, અને એક તો આ ઉંમરે કામ નથી થતું. આ ઓલો મારો દીકરો ટકલો પૈણી જાય ને એટલે હવે મારે ક્યાંક જાત્રા વયું જવું છે. ટકલો હાવ કામ ચોર થઈ ગયો છે. આનું કરવું શું મારે? ક્યાં હોય છે? રખડતો હોય છે એના બેવડા ભાઈબંધનું પહેરો. આહાહા, આ તડકો એવો છે ને, મારો બાપો ક્યાંય ગયો ઈ જ નથી ખબર પડતી. આ ટકામાં ગરમી એવી થાય છે. ટકા તું સોનો ખાનો રે સાનો રે. આ મારો બાપો ક્યાં આવી છે? આલે એ રહ્યો મારો બાપો. બાપા, એ બાપા, મેં તમને આખા ગામમાં ગોઈતા ને તમે અહીંયા વાડીએ શું કરો છો? વાડીએ હું અહીંયા કામ કરતો હોય, અહીંયા બીજું શું કરતો હોય? શું કામ કરતો હોય? તમને ખબર તો છે આજ મારે સોડી જોવા જવાનું છે. હા બેટા, એ હું ભૂલી ગયો. તમે બાપુ તમને કાંઈ યાદ જ નથી રહેતું. તો હાલ પછી આપણે હાઈલા જાય. હાલો તો. બેટા આપણી પાસે વાહન તો કઈ છે નહીં, પણ આપણે શેમાં જઈશું? બાપુ વાહનની કાંઈ જરૂર નથી. અહીંયા મારા ખંભે બેસી જાઓ. હજી આમ. હા તો ભાઈને કામ થઈ ગયું. બેસી જાઓ ફટાફટ. પસારતો ને હો મને. અરે નો પસારું. બે ગયા આસાતો ને. હા અમારો વજન એવો છે હો બાપુ. તઈ પછી તું ભલે પણ મને પસારતો નહીં હો. પણ બાપુ આ ઘર કેટલું કાકું છે. હું તો હાલી હાલીને થાકી રહ્યો હો હવે. આ તડકો એવો લાગે છે. હમણાં તો મને એવું લાગતું હતું કે અહીંયા મેં કીધું કાંઈક ચમકે છે, પણ તારો ટકો છે. લે આ ટકલા જેવું કોણ આવેલું હવે? મારો દીકરાનો ઉતરવા દે તો પૂછવા દે. ઉભો રહે તું ઉભો. ગમે એ થાય ને એટલે મારું ગોઠવી જ નાખજો હો. હાલ તો ખરા, તારું આજ ગોઠવી જ નાખવું છે આપણે. બરોબર. એ ટકલા, આ બારદાન ને લઈને ક્યાં જાસ? એ ખવરિયા, આ બારદાન નથી, મારો બાપો છે. અરે રા, તારો બાપો છે? આ બાપો નાનો ને દીકરો મોટો, આ શું થયું? એલાય ગમે એવું હોય તું બોલવામાં સભ્યતા રાખ કાંઈક. એલા તો હારા કામમાં જાતા હોય ને ગમે વૈસમાં ઊભો જ હોય. અરે બાપ રે, તું હારા કામમાં જાસ? હા, પણ એવું તો હું હારું કામ કરવા જાસ ઈ તો કે. એવું છોડી જોવા જાઉં છું. એ બાપ રે, કે ની? ઓલી પાયલી નથી, હા, ઈની છોડીને હું આજ જોવા જાઉં છું. જાનુડી ને? હા, જાનુડી ને. અરે તારું નખો જાય. અને એની વાંહે તો હું તડકાનો શેકાવ છું. એલા શું કીધું? તડકાનો એની વાંહે તો હું શેકાવ છું. હવે તારું મોટું જોને હવે જાનુડી તને હું ગઈ ને હું શેકાવશું. એલા ઊંઘવાનો દીકરો તામા, તારા માથે જોતો ખરો યાર. એક વારનો સટ્યો નથી અને જાનુડી ને તને જોવા જાસ તું. હા, અને આમ જો
જાનુડી હારે જ મારા લગ્ન થશે. બાપ રે બાપ, મારા મોનો કોટો પીક હું કરવો. તો લાવી દઉં હું તને. રા હું મારા છોકરાને અર્પણ કરવા જાઉં છું. હવે છોકરાની કઈડ જેવડા ને હેઠા બેહો બાપા, હેઠા બેહો. એટલે તને કઈ સંસ્કાર શીખાડ્યા હે કે નહીં? મારા દીકરા હવે કરી હો માથે વેરા પાડી. હવે તું જા જાનુડી તું જોવા જાસ ને, જા હું તને જોઈ લઉં કેમ જાનુડી ને તું જોવા જાસ ને જાનુડી ના લગ્ન કેમ તારી હારે થાય છે. લે જો જાનુડી હારે જ હું લગ્ન કરવાનો છું, બરાબર? તારે થાય ને ઈ કરી લેજે. એમ? હા. અમારે પોટા પાડી લે. અરે ભૂલી નો જા. આ ભરતાને પોતાની જરૂર ન હોય, બાયણે નીકળો તો ટાંટિયા નો ભાંગ નાખું તો મારા બાપ ના આમ જા. શું કીધું તે? ટાંટિયા ભાંગ ને કાટલા કિના ટાટિયા ભાંગ? દેખાતો નહીં પાછો. મારા દીકરા આવા નવા ખવરી આવે છે, બોલો. હાલો બાપુ હાલો. એ પાયલ બેન છે કે નહીં કોઈ? લે એ આવો 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 મીઠાભાઈ, આવો આવો આવો. લે રામ રામ, જય માતાજી. ઠેક પોગી ગયા એમ ને? હા, પોતી ગયા હો. ઠેક. હા આ છોકરો તમારો? આ મારો છોકરો. હા હા હારો છો આમ તો. ઠેક. એટલે કઈ આવવામાં તકલીફ તો નથી પડી ને રસ્તામાં? ના હો, કાઈ તકલીફ નથી પડી. હા બસ તો હારું. તઈ લ્યો હવે છોડીને બોલાવું. બોલાવો બોલાવો ગાયો કા. એ બટા જાનુ, આ છોડ્યું પટપટ બહુ કરે ઘરમાં ને ઘરમાં. ઈ ઘરમાં જ કરે. ઘર ઘુસલીની છે ઓમે થોડીક. હા મમ્મી. આ એમ કહું છું કે ઉભા રહ્યો હવે, હું મારો પગ દુખે છે, શું કરવું બાપા? હે મીઠાભાઈ, એ ભગવાન. હાય જો આ સોડી મારી. છોડી તો હારી છે હો બાપુ. છોડીની માય હારા છે. હું બોલ્યા તમે? સંસ્કારમાં હારા છે. હા એમ, હા તો વાંધો ને. આ એમ અરે સંસ્કાર નથી, નદીઓ હાલે નદીઓ, હું ભલા માણા તો પછી. અમે એમ તો ગામમાં સાંભળ્યું હોય ને તમારી. હા હા એ અરે મારું તો નામ છે નથી ખબર? હા, તમારું નામ તો બોલે જ છે. તો પછી કઈ એમ કઈ હોય? બાપુ શું હે પણ? બાપુ રેવાતું નથી. હે એલા મીઠાભાઈ, આ તમારો ગોગો હરક પદુડીના પેટનો લાગે છે. ઈ એને મેં લાડે જેવું કરાયું છે ને. હા હા ઠેક ઠેક. બાપુ હવે કઈ કરો ને, રેવાતું નથી. થોડીક વાર તો હખણીનો મોં રે પણ. લે મમ્મી અહીં બેહી જાવ. તી બેહી જાને, માં પૂછવાનું થોડુંક હોય. આ ખોરામાં આવતા રહ્યો. એ ખોળામાં નથી બેહું, ટકા આખો બેહને થોડો હમાઈ જાવ. આને કોઈ દી છોકરીઓ ભાઈ નથી જોયું મને પીસી નાખ્યો કહું છું. પણ તમે બાપુ ઘડીક મૂંગા બેહો ને. હે બાપુ બાપુ આ તમારો એ મારા હમુ હું જોવો છો, મને જોવા આવ્યા છો? હવે હું તમારી છોકરીને જોવા આવ્યો છું. હા તો- મેં કીધું તમારે કઈક બોલવું હોય છે. હું બોલવું હોય છે? આ બાપ દીકરો બે હરક પદુડીના લાગે છે, મને તેવું લાગે છે. બાપુ હવે લગ્નની વાત કરો ને જલ્દી. હું કહું છું મીઠાભાઈ, હવે જો સોડી અમારી ગમી હોય તમને તો પછી ધર્મના કામમાં ઢીલ ન કરાય. ભલા માણા હારા કામમાં હો વિઘન આવે. તમે મેઇન મુદ્દા માથે આવો, બાપ દીકરો બે સીન નાખોમાં. અમને તો હક પણ ગમે જ છે પાયલ બેન. ગમે છે ને તો પછી આપણે હું આ અખાત્રી જ આવે છે ને. અર 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 અર. આ તમારા ગોગાને કયો ને ઘડીક મૂંગી નો મરે. ઈ એકા બીજા વાતું કરે છે, એને વાતું કરવા દ્યો ને. હું તમને શું કહું છું, બોલો તું. બામના પેટનો ભટકાઈ ગયો છે. આ તડકા એવા પડે છે ને, બરોબર, એટલે આપણે હજી બહુ નથી લૂ લાગતી ને તા છોકરાઓના ફેરા ફેરવી દેવાય એમ કહું છું. તો તમને હારું ને મને હારું. તો વેલા આપણે ગોઠવી જ નાખીએ એનું. તો એ તો તમને અર 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 અર. હા એક થોડુંક કાંઈક સંસ્કાર દેવાય. આ તમારી દીકરીને સંસ્કાર દ્યો, આમ જોવો તો. હું દીકરીને સંસ્કાર દ્યો એટલે જ હું તમને કહું છું કે આનું જટ પતાવો તમે. આફુડા સુધરી જાય છે ભાઈ. એક વાર માવાનો રહ ગયો છે અને ઓલો ટકલીનો ને એનો બાપો 1.5 ફૂટ્યો. મારા દીકરા કેરું ના ગયા છે, બરોબર, હજી પાછા વર્યા નથી. ક્યાંક નક્કી કરીને આવશે ને તો મારી તો છે ને જિંદગી ગોટારે સડી જાય છે. હવે એક કામ કરી ભરતા, બીજું કાંઈ ન થાય. ટાટાક એમાં ટાટાક હાલ, આ મારો ઠેકડો અને આ ભાગ્યો.
પાયલબેન અમારે વેવાઈ કેમ નથી દેખાતા? અરે તમારે વેવાઈનો ક્યાં વહીવટ કરવાનો છે? આપણે પૈણી એને ગાવને. હવે હું તમને શું કહું છું, હવે તમને અમાર સોડી જો ગમી ગઈ હોય બરોબર તો હવે કર નાખી નક્કી. અમારા છોકરાને તો ગમે જ છે. હા મને ગમે જ છે, તમે જલ્દી નક્કી કરો. હવે ઈ જ કરું છું બેટા. પણ આ તમારો છોકરો હરખોડીના પેટનો લાગે. હું તમને શું કહું મીઠા ભાઈ, આ કોએ માર્યું બાપુ? હવે ઈ જ ત્યાં તું વાતું કહીને હું અહીંયા તારું ગોઠવું છું કહું છું. હા હા સમજે નહીં પરજા. આપણે હું એમ કહું છું અખાત્રીજનું નક્કી કરી નાખી. બાપુ પાછું કોકે માર્યું? વસમાં બોલ માને કહું છું. હા તો તમે શું કહેતા પાયલબેન? એમ કહું છું અખાત્રીજનું નક્કી કરી નાખી. હા અખાત્રીજનું આપણે નક્કી કરી નાખીએ. હા હું- બાપુ આ ઘડીક ખાન કોણ મારે છે? એ જાનુનો પ્રેમી. તારી જાતમાં એલા આ અહીંયા કે ગુડાણો તું અહીંયા તૈફો હે? અરે ટપકો નથી, મારા પ્રેમને લેવા આવ્યો છો. હવે જાનુ વારીનો થાતો આમ ઊભો થા. ઊભો થાય. આને તો આમ લ્યો 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 થોડો. ને મારો માં. મારે ને હું એની આરતી ઉતારે મૂકાને અને આનો ઘા કરીને નહીં બસ નહીં. અરે મરી જાય મમ્મી. એ ખાઈ હવે. ભાઈ એ ટકા એને રોય. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. હાલો મિત્રો, હું છું ટકા સાહેબ. તમે મને ઓળખતા જશો તો અમારું વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી ચેનલ સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.